महत्वपूर्ण समाचार नवा मंत्रीमंडळને લઈ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાની પ્રતિક્રિયા સામે આવી છે અને કહ્યું છે કે નાયબ મુખ્યમંત્રીની જાહેરાત થઈ ત્યારે ચર્ચા છે કે બિહારની ચૂંટણી પછી પણ કપ્તાન પણ બદલાશે। ભાજપ સરકારમાં મંત્રીઓ ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા હતા અને 50% મંત્રીઓ પડતા મૂક્યાનો મતલબ સીએમની આ ફેલ ટીમ હતી। આખી સરકાર પોલિસી પેરાલિસિસથી પીડિત છે। જેમનું પોતાના સમાજમાં નામ છે જે કહ્યાગરા નથી એવા નેતાઓએ પડતા મૂકવામાં આવ્યા છે। ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાની પ્રતિક્રિયા સમાવે છે। ચહેરા બદલવાથી પાપ ધોવાઈ નથી જતા તેવી પણ પ્રતિક્રિયા। આખી સરકાર પોલિસી પેરાલિસિસથી પીડિત હોવાનું પણ કહ્યું। ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા 50% મંત્રીઓને પડતા મૂક્યા છે તેવું નિવેદન આપ્યું છે। સીએમની આ ફેલ ટીમ હતી તેવું પણ તેમના દ્વારા નિવેદન આપવામાં આવ્યું। આજે ગુજરાત સરકારના નવા મંત્રીમંડળની શપથવિધિ યોજાઈ છે ત્યારે જે પણ માનનીય ધારાસભ્યશ્રીઓને મંત્રી તરીકેની જવાબદારી મળી છે એવા તમામને શુભેચ્છા પાઠવું છું। પણ ગુજરાતની પ્રજા જાણવા માંગે છે કે અધવચ્ચે 2.5 વર્ષે મંત્રીમંડળમાં ફેરફાર કરવાની જરૂરિયાત કેમ ઊભી થઈ? એક તરફ આખી સરકાર પોલિસી પેરાલિસિસથી પીડિત છે અને હમણાં 1 અઠવાડિયું વિકાસ સપ્તાહ યોજવામાં આવ્યો। આખા વિકાસ સપ્તાહમાં આખા ગુજરાતમાં પ્રજાના પરસેવાના ટેક્સના પૈસાથી પ્રચાર પ્રસાર કરવામાં આવ્યો, ઉત્સવોને તાયફા કરવામાં આવ્યા અને ત્યારે સરકારને ખબર પડી કે સરકારનો વહીવટ તો ખાડે ગયો છે। તે કદાચ નાયબ મુખ્યમંત્રીની જાહેરાત થઈ છે। લોકોમાં ચર્ચા છે કે બિહારની ચૂંટણી પછી કદાચ કેપ્ટન પણ બદલાશે, પણ જે જમીન સાથે જોડાયેલા નેતાઓ હતા, જે કદાચ કહ્યાગરા નહોતા, પોતાના સમાજમાં પોતાના વિસ્તારમાં જેમનું નામ છે, મહેનત છે, એવા કેટલાય લોકોને સાઇડલાઇન કરવામાં આવ્યા છે।